જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે પણ ધ વિન્ડ ઇઝ મૂવિંગ, ધ મેચ ઇઝ રનિંગ બોલો છો? રનિંગ, મૂવિંગ, ગોઈંગ ઓન કે ઇન પ્રોગ્રેસ, ક્યારે કયો ઉપયોગ કરવો તે અંગે કન્ફ્યુઝડ રહો છો? તો આ વિડિયો તમારા માટે છે. આજે આપણે શીખીશું કે ગુજરાતીમાં ચાલી રહ્યું છે નો અંગ્રેજીમાં દરેક જગ્યાએ એક સરખો અનુવાદ થતો નથી. તો ચાલો લેટ્સ ગો. પવન ફૂંકાઈ રહ્યો છે એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ વિન્ડ ઇઝ મૂવિંગ? ના, આ ખોટું છે. ધ વિન્ડ ઇઝ રનિંગ? ના, આ પણ ખોટું છે. બંને ખોટા છે. કરેક્ટ છે ધ વિન્ડ ઇઝ બ્લોઈંગ. ઇંગ્લિશમાં પવન માટે એક ખાસ વર્બ વપરાય છે, બ્લો, ફૂંકવું. પવન ફૂંકાઈ રહ્યો છે. ધ વિન્ડ ઇઝ બ્લોઈંગ. ધ વિન્ડ ઇઝ બ્લોઈંગ. ગાડી ચાલી રહી છે. ગાડી એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે એને ઇંગ્લિશમાં શું કહેશો? ઘણા લોકો કહેશે ધ કાર ઇઝ રનિંગ, બટ આ ખોટું છે. કરેક્ટ છે ધ કાર ઇઝ મૂવિંગ, કારણ કે ગાડી એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. ઇંગ્લિશમાં ધ કાર ઇઝ રનિંગનો અર્થ થાય છે ગાડીનું એન્જિન ચાલુ છે. ધ કાર ઇઝ મૂવિંગનો અર્થ થાય છે ગાડી આગળ વધી રહી છે, ગાડી ચાલી રહી છે. ઘણી વાર આપણે કહીએ છીએ ધ કાર ઇઝ રનિંગ સ્મૂથલી, ગાડી સારી રીતે ચાલી રહી છે. અહીં રનનો અર્થ ઓપરેટ અથવા વર્ક થાય છે. માય કાર ઇઝ નોટ રનિંગ પ્રોપરલી, મારી ગાડી બરાબર કામ કરતી નથી. પંખો ચાલી રહ્યો છે એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ ફેન ઇઝ મૂવિંગ? ના, આ ખોટું છે. કરેક્ટ છે ધ ફેન ઇઝ રનિંગ. મશીન, એન્જિન અથવા પંખા માટે ઇંગ્લિશમાં રનિંગ વપરાય છે. એસી ચાલી રહ્યો છે, એસી ચાલુ છે. ધ એસી ઇઝ રનિંગ. મશીન ચાલુ છે, ધ મશીન ઇઝ રનિંગ. ક્લાસ ચાલી રહ્યો છે એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ ક્લાસ ઇઝ રનિંગ? ના, આ ખોટું છે. કરેક્ટ છે ધ ક્લાસ ઇઝ ગોઈંગ ઓન. ક્લાસ, ફંક્શન, પ્રોગ્રામ, એક્ટિવિટી માટે ગોઈંગ ઓન ખૂબ કોમન છે. ક્લાસ ચાલી રહ્યો છે, ધ ક્લાસ ઇઝ ગોઈંગ ઓન. ટીવી ચાલુ છે. આ ઇંગ્લિશમાં શું કહેશો? ધ ટીવી ઇઝ રનિંગ? ના, આ ખોટું છે. કરેક્ટ છે ધ ટીવી ઇઝ ઓન. ઓન મીન્સ ચાલુ. ધ ટીવી ઇઝ ઓન, ટીવી ચાલુ છે. લાઇટ ચાલુ છે, ધ લાઇટ ઇઝ ઓન. કમ્પ્યુટર ચાલુ છે, ધ કમ્પ્યુટર ઇઝ ઓન. મીટિંગ ચાલી રહી છે એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ મીટિંગ ઇઝ રનિંગ? ના, આ ખોટું છે. ધ મીટિંગ ઇઝ ગોઈંગ ઓન? હા, કરેક્ટ છે. ધ મીટિંગ ઇઝ ઇન પ્રોગ્રેસ? કરેક્ટ છે. બંને કરેક્ટ છે. ધ મીટિંગ ઇઝ ગોઈંગ ઓન રોજિંદા વાતચીતમાં વધુ કોમન છે. ધ મીટિંગ ઇઝ ઇન પ્રોગ્રેસ વધુ ફોર્મલ અને પ્રોફેશનલ છે. મીટિંગ, ડિસ્કશન, ઇવેન્ટ, પ્રોગ્રામ જેવી એક્ટિવિટીઝ માટે ઇંગ્લિશમાં ઘણીવાર ગોઈંગ ઓન કેઝ્યુઅલી અને ઇન પ્રોગ્રેસ ફોર્મલી વપરાય છે. ફિલ્મ ચાલી રહી છે, મૂવી ચાલી રહી છે. ધ મૂવી ઇઝ ગોઈંગ ઓન? ના, આ ખોટું છે. આ નેચરલ ઇંગ્લિશ નથી. ધ મૂવી ઇઝ પ્લેઇંગ કરેક્ટ છે, કારણ કે મૂવી, સોંગ, વિડિયો, ટીવી શો જેવી મીડિયા કન્ટેન્ટ માટે ઇંગ્લિશમાં પ્લે વર્બ વપરાય છે. ફિલ્મ ચાલી રહી છે, ધ મૂવી ઇઝ પ્લેઇંગ. ગીત વાગી રહ્યું છે, એ સોંગ ઇઝ પ્લેઇંગ. વિડિયો ચાલી રહ્યો છે, ધ વિડિયો ઇઝ પ્લેઇંગ. મેચ ચાલી રહી છે એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ મેચ ઇઝ પ્લેઇંગ? આ ઇનકરેક્ટ છે. કરેક્ટ છે ધ મેચ ઇઝ ગોઈંગ ઓન. પ્લેઇંગનો ઉપયોગ ખેલાડીઓ અથવા લોકો માટે થાય છે, મેચ માટે નહીં. ધ પ્લેયર્સ આર પ્લેઇંગ. મેચ ચાલી રહી છે, ધ મેચ ઇઝ ગોઈંગ ઓન. સેલ ચાલી રહ્યો છે એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ સેલ ઇઝ રનિંગ? ના, આ ઇનકરેક્ટ છે.
કરેક્ટ છે ધ સેલ ઇઝ ઓન. સેલ ચાલી રહ્યો છે. ધ સેલ ઇઝ ઓન. આપણે કહીએ છીએ સેલ રવિવાર સુધી ચાલુ છે. ધ સેલ ઇઝ ઓન અન્ટિલ સન્ડે. મોલમાં મોટી સેલ ચાલી રહી છે. એ બિગ સેલ ઇઝ ઓન એટ ધ મોલ. સેલ ચાલી રહ્યો છે. ધ સેલ ઇઝ ઓન. કામ ચાલી રહ્યું છે. એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ વર્ક ઇઝ ઓન. આ ખોટું છે. કરેક્ટ છે ધ વર્ક ઇઝ ગોઈંગ ઓન અથવા ધ વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ. બંને કરેક્ટ છે. ધ વર્ક ઇઝ ગોઈંગ ઓન અને ધ વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ. પરીક્ષા ચાલી રહી છે. એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ એક્ઝામ ઇઝ રનિંગ. ના, ઇનકરેક્ટ. કરેક્ટ છે ધ એક્ઝામ ઇઝ ગોઈંગ ઓન. પરીક્ષા ચાલી રહી છે. ધ એક્ઝામ ઇઝ ગોઈંગ ઓન. ટ્રેન ચાલી રહી છે. એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ ટ્રેન ઇઝ મૂવિંગ. કરેક્ટ. ટ્રેન ધીમે ધીમે ચાલી રહી છે. ધ ટ્રેન ઇઝ મૂવિંગ સ્લોલી. કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. એને ઇંગ્લિશમાં શું કહેશો? કન્સ્ટ્રક્શન વર્ક ઇઝ અંડરવે. કન્સ્ટ્રક્શન વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ. બંને કરેક્ટ છે. વરસાદ પડી રહ્યો છે. એને ઇંગ્લિશમાં શું કહેશો? ધ રેન ઇઝ ફોલિંગ. ના, આ ઇનકરેક્ટ છે. કરેક્ટ છે ઇટ્સ રેનિંગ. વરસાદ પડી રહ્યો છે. ઇટ્સ રેનિંગ. બહાર વરસાદ પડી રહ્યો છે. ઇટ્સ રેનિંગ આઉટસાઇડ. ભારે વરસાદ પડી રહ્યો છે. ઇટ્સ રેનિંગ હેવીલી. તો મિત્રો, આજે આપણે શીખ્યું કે ચાલી રહ્યું છે ની ઇંગ્લિશ હંમેશા રનિંગ નથી થતી. પવન માટે બ્લોઈંગ, ક્લાસ માટે ગોઈંગ ઓન, ફિલ્મ માટે પ્લેઇંગ, ટીવી માટે ઓન, મીટિંગ માટે ઇન પ્રોગ્રેસ અથવા ગોઈંગ ઓન વપરાય છે. જો વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરરોજ આવી જ નેચરલ ઇંગ્લિશ શીખવા માટે જોડાયેલા રહો. See you in the next video. Keep learning.